સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓમાં ઘર વાપસીનો દોર જોવા મળ્યો છે ત્યારે જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે 2007 થી 2012 સુધી તેઓ જંબુસર બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય તરીકે રહ્યા હતા। ત્યારબાદ ગુરુજીની આજ્ઞાથી તેઓ 2017માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। જો કે વચનો પૂર્ણ ન થતા અને સતત અવગણનાના કારણે તેમણે ભાજપ છોડ્યું હતું। હવે તેઓ પ્રેમ સ્વરૂપ સ્વામીના આદેશથી ફરી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। મકવાણાએ દાવો કર્યો છે કે તેમના સાથે સ્થાનિક કક્ષાએ આશરે 4,000 લોકો પણ કોંગ્રેસમાં જોડાશે। સાથે જ તેમણે વધુમાં કહ્યું, કોંગ્રેસ પાર્ટી જે પણ જવાબદારી આપશે તે પૂર્ણ નિષ્ઠાથી નિભાવશે। પૂર્વ ધારાસભ્ય આગામી 12 એપ્રિલના રોજ સત્તાવાર રીતે જાહેર સભા કરીને કોંગ્રેસનું ખેસ ધારણ કરશે। 2017ની અંદર જ્યારે હું ભાજપની અંદર જોઈનિંગ થયો હતો, મારા ગુરુજી છે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હરિધામ સોખડા, એમની આજ્ઞાથી ને એમના કહેવાથી ભાજપની અંદર હું જોઈન્ટ થયો હતો। પણ જ્યારે સ્વામીજીની સાથે એમને જે કમિટમેન્ટ કરી હશે, કોઈ કમિટમેન્ટ આજ દિન સુધી પૂરી થઈ નથી। સતત અવગણના થતી હોય તો કોઈ પણ માણસ એનું છે તે ભાઈ સ્વમાન બધાને વાલું હોય। એટલે આજે એ જ સ્વામીજીના શિષ્ય છે અમારા પ્રેમ સ્વરૂપ સ્વામીજી, એમની આજ્ઞાથી હું ફરી પાછો કોંગ્રેસની અંદર જોઈન્ટ થયો છું। કયા પ્રકારના કમિટમેન્ટ જે તે સમયે થયા એ તો એમને ખબર છે, કારણ કે એ પોતે અત્યારે હયાત નથી। હવે જ્યારે કોંગ્રેસમાં આવો છો તો કયા માપદંડો સાથે તમે અહીંયા રહેશો? કંઈ નહીં, કોઈ માપદંડ નહીં। જે કંઈ કોંગ્રેસ સમિતિ જે કંઈ મને બી જે જવાબદારી આપશે એ જવાબદારી સ્વીકારીશ। ઇલેક્શન આવ્યું છે લોકલ બોડીનું, તો તમારા કોઈ સાથીઓનો ખરા એવી માંગણી ખરી માગણી નહીં, ખરેખર તો મોટો પ્રોગ્રામ કર્યો હતો। મારી સાથે 4,000 થી 5,000 આગેવાનો કોંગ્રેસની અંદર જોડાવા તૈયાર હતા, પણ આજે સમયની એ નથી એમને સાનુકૂળતા, જેથી મારે અહીંયા અમુક જ લોકોને લઈને આવવું પડ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓમાં ઘર વાપસીનો દોર જોવા મળ્યો છે ત્યારે જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે। 2007 થી 2012 સુધી તેઓ જંબુસર બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય તરીકે રહ્યા હતા। ત્યારબાદ ગુરુજીની આજ્ઞાથી તેઓ 2017માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। જો કે વચનો પૂર્ણ ન થતા અને સતત અવગણનાના કારણે તેમણે ભાજપ છોડ્યું હતું। હવે તેઓ પ્રેમ સ્વરૂપ સ્વામીના આદેશથી ફરી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। મકવાણાએ દાવો કર્યો છે કે તેમના સાથે સ્થાનિક કક્ષાએ આશરે 4,000 લોકો પણ કોંગ્રેસમાં જોડાશે। સાથે જ તેમણે વધુમાં કહ્યું, કોંગ્રેસ પાર્ટી જે પણ જવાબદારી આપશે તે પૂર્ણ નિષ્ઠાથી નિભાવશે। પૂર્વ ધારાસભ્ય આગામી 12 એપ્રિલના રોજ સત્તાવાર રીતે જાહેર સભા કરીને કોંગ્રેસનું ખેસ ધારણ કરશે। 2017ની અંદર જ્યારે હું ભાજપની અંદર જોઈનિંગ થયો હતો, મારા ગુરુજી છે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હરિધામ સોખડા, એમની આજ્ઞાથી ને એમના કહેવાથી ભાજપની અંદર હું જોઈન્ટ થયો હતો। પણ જ્યારે સ્વામીજીની સાથે એમને જે કમિટમેન્ટ કરી હશે, કોઈ કમિટમેન્ટ આજ દિન સુધી પૂરી થઈ નથી। સતત અવગણના થતી હોય તો કોઈ પણ માણસ એનું છે તે ભાઈ સ્વમાન બધાને વાલું હોય। એટલે આજે એ જ સ્વામીજીના શિષ્ય છે અમારા પ્રેમ સ્વરૂપ સ્વામીજી, એમની આજ્ઞાથી હું ફરી પાછો કોંગ્રેસની અંદર જોઈન્ટ થયો છું। કયા પ્રકારના કમિટમેન્ટ જે તે સમયે થયા એ તો એમને ખબર છે, કારણ કે એ પોતે અત્યારે હયાત નથી। હવે જ્યારે કોંગ્રેસમાં આવો છો તો કયા માપદંડો સાથે તમે અહીંયા રહેશો? કંઈ નહીં, કોઈ માપદંડ નહીં। જે કંઈ કોંગ્રેસ સમિતિ જે કંઈ મને બી જે જવાબદારી આપશે એ જવાબદારી સ્વીકારીશ। ઇલેક્શન આવ્યું છે લોકલ બોડીનું, તો તમારા કોઈ સાથીઓનો ખરા એવી માંગણી ખરી માગણી નહીં, ખરેખર તો મોટો પ્રોગ્રામ કર્યો હતો। મારી સાથે 4,000 થી 5,000 આગેવાનો કોંગ્રેસની અંદર જોડાવા તૈયાર હતા, પણ આજે સમયની એ નથી એમને સાનુકૂળતા, જેથી મારે અહીંયા અમુક જ લોકોને લઈને આવવું પડ્યું છે।